બહુ મજા આવે છે. એટલા બધા સંતો પધાર્યા, મને એવો આનંદ થયો. ઘડીક તો મને એમ થયું કે આ કૈલાસ જ લાગે છે, એટલા બધા સંતો પધાર્યા. હો બધાય તમામ સંતોના ચરણોમાં મારા વંદન. અને બહુ મજાની વાત ઈ છે કે મને ઓલા નાના બાપુ જોઈને બહુ ગમ્યું. લ્યો, વાહ બાપુ વાહ. ખરેખર માણસે એટલું યાદ રાખવું જોઈએ, માણસ ગમે તેવો નાનો હોય ને પૂજાય નહીં, પણ ભગવા ધારણ કરી લે ને આવડો નાનો હોય ને તોય પગે પડવાનું મન થાય. ભગવાનની તાકાત છે ભલા માણસ, એ સંતોની તાકાત છે. આ દેશ, આ ધરતી આ ધર્મથી વખણાય છે, ધર્મથી મનાય છે. અને એટલા માટે થઈ અને આ ડાયરા છે. ટૂંકમાં કહી દઉં, એ બેનું દીકરીઓ જતી રહ્યો, જાઓ જાઓ, હળવે હળવે જતી રહ્યો, જાઓ. હા, આ બાલ્કની છે શું મારી બેટા? બેઠા જ જો. અત્યાર સુધી મને સમજાતું નહોતું કે રામાયણમાં હનુમાનજીની આરે લંકાઓમાં બધાય વાંદરા ગયા હતા, એ બેઠા હતા કેમ? આજ સમજાઈ ગયું. લ્યો, જમાવટ કરી નાખી છો. પેલા તો મને એમ હતું કે ઝાડવા માથે બેઠા લાગે, હવે સમજાણું સલેપાટ માથે બેઠા છે. ભાઈ ભાઈ, પણ મોજ છે બધા માણસો. કહેવાની વાત એ છે, મારે બહુ થોડું બોલવાનું છે. ફરીદાબેન ને આપણે સાંભળવાના છે, ફરીદાબેન ને જ સાંભળવાના છે. શું કામ એ તમને ખબર છે? કોઈ નથી ખબર ને? કહી દઉં તમને, ટેલિવિઝનમાં કોઈ પણ કાર્યક્રમ આવે ને એના પેલા સારો પ્રોગ્રામ હોય ને તો જાહેરાત આવે. હું તો જાહેરાત છું, કાર્યક્રમ હવે ચાલુ થવાનો છે. પણ મજાની વાત એ છે કે જેવો સારો કાર્યક્રમ એવી મોંઘા માયલી જાહેરાત હોય. બહુ સારો ટીવીમાં પ્રોગ્રામ હોય તો રેમન્ડની જાહેરાત હોય. બહુ સારો ટેલિવિઝનનો પ્રોગ્રામ હોય તો મોટી મોટી કંપનીઓની જાહેરાત હોય. અને ભંગાર પ્રોગ્રામ હોય ને તો હવાબાડ વરડીની જાહેરાત. પણ આ તો બાપા કાર્યક્રમ મોટો છે એટલે જાહેરાત જોરદાર છે. પણ તમે બધાય ભેળા થયા છો, સાઈનું આ ધામ છે ત્યારે પધારો પધારો પધારો. વાહ, કે જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નિલીમ પંડિત જારી. આજ આ ભોળાનાથ મહાદેવના આંગણે આટલા સંતો મહંતો જયારે ભેળા થયા હોય ભલા માણસ, અને આખો ભીલાપુર ગામ જયારે હલકીને ભેળો થયો હોય ત્યારે ભોળાનાથને યાદ કરી, આય દાદા, એ મહાદેવ, એ ભોળાનાથ ડમરૂ વાળા, આપ તને રાવણ યાદ કરતો હતો તો આજ ભીલાપુરમાં હું તને યાદ કરું છું. હે દાદા, જ્યાં હોય ત્યાંથી આપ રમવા આવજે. હો હસમ રમમ રમમ લીલી પંડિત જાની હિમલો લવી જમલની હિરાજમાં મોરન લગન 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 જમલ લાટ ગે. હસમ રમમ રમમ લીલી પંડિત જાની હિમલો લવી જમલની હિરાજમાં મોરન લગન 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 જમલ લાટ બાપ ગે. ગોરધન સેકર પ્રતિ પ્રતિ ક્ષણમ નંદની વિલાસ પુરાતી ગંધ ધનતે પ્રમોદમાન માનસે પ્રમોદમાન માનસે પ્રમોદમાન માનસે. કટા કટા હસમ રમમ રમમ નિલિમ્પ નિર્જરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મુર્દની દગત 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 બલ લાટપટ પાવ ગઈ કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરા ધરેન્દ્ર નંદની વિલાસ બંધુ બંધુ રસપુર દિગંત સંતતિ પ્રમોદ માન માનસે. જટા ગટા હસમ રમમ રમમ નિલિમ્પ નિર્જરી વિલોલ વિચ વલ્લરી. આનું નામ કહેવાય ચારણી સાહિત્ય. ચારણી સાહિત્ય કેવું આવે? એમાં વર્ણન આવે બરાબરનો અહાડ મહિનો જામી ગયેલો ને કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયેલા ને માલિપા વીજળીઓ લવારા કરતી હતી મોર ગળાના તણ કટકા કરે અને ટેહુ કરતા હતા. અને બરાબરનો અહાડ મહિનો જામ્યો પણ કે અહાડ મહિનો કેવો તો કે જેડા અહાડી વાદળા કાઢા તો જંબાર સબદેશ ઓતરાદી માથે ઓછળા ધરા જીગોરા મોરલા માથે વાહ રીમડાની જાડી અને એક ધારા મેઘ રાજા મંડળની અપાર રમડે ચંદ્ર પાડ તાળા પાણી વાળા હાથી ઉડવાળા મંડળના હિલોર નગાવાળા તકે ગળા નદીના. તમે બધાએ તાલી પાડી કઈ સમજાણું? ખરેખર કોઈને કઈ નથી સમજાણું.
તો ચિંતા કરશો નહીં, મને કાંઈ નથી સમજાણું. આ તો રોજ રાતનો ધંધો છે, આમના ભલાવાનું છે ભલા માણસ, પણ મોજ છે ભલા માણસ. ભાઈ ભાઈ, હા હા હા, લ્યો અમારે અમારે સૂરજ ને હાથીની હું સમજાણી, બાકી કઈ ન સમજાણું. પણ માં જગદંબાને યાદ કરી, ભોળાનાથને યાદ કર્યો. કોઈ પણ કાર્યક્રમ હોય એમાં હું ચારણ છું, દેવી પુત્ર છું, એટલે માને યાદ કર્યા સિવાય રહી ન શકાય ભલા માણસ. શું કામ કે મોઢે મોઢે બોલું માં, તો મને હાચે નાનપણ હાબરે, હે પછી મોટપની મજા. અરે રે મને કડવી લાગે કાગડા, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અમારા ભગત બાપુ કે છે કે માણસ ગમે એવડો મોટો થઈ જાય, માણસ કલેક્ટર બની જાય, માણસ કમિશનર બની જાય, માણસ મંત્રી બની જાય, માણસ રાજા બની જાય, પણ માના ખોળામાં જઈ અને માથું મૂકે ને ત્યારે માણસને એમ થઈ જાય કે મારું મોટપણું છે ને મને કડવું ઝેર જેવું લાગે છે. માં મને તારો ખોળો છે ને, માં મને અમૃતનો દરિયો લાગે છે. ઈ માને યાદ ન કરું તો હું ચારણ નો કેવા ભલા માણસ. જે માએ આપ્યું એને યાદ કરવાનું. શું કામ કે મીઠા મધુને મીઠા મેવલા રે લોલ, હેજીથી મીઠી રે એ મોરી માત રે, યા જનની જોડ સખી નહીં જડે રે લોલ. બોટાદ ગરજી લખે છે કે જનની જોડ સખી નહીં જડે રે લોલ. પણ 4 દીકરા અને 4 દીકરાની વચ્ચે માના ભાગ પડ્યા. 4 મહિના એક દીકરો રાખે, 4 મહિના બીજો દીકરો રાખે, 4 મહિના ત્રીજો દીકરો રાખે, અને ચોથા દીકરાને 1 વર્ષે રજા. આવા ભાગ પડ્યા ભડના દીકરા. પછી કોઈથી નો હગરાણી માત નક્કી કર્યું, પંચને ભેળું કર્યું. ડોહીએ કીધું કે મારા છોકરાઓને કયો મને એની ભેળી રાખે. પંચે ભેળા થઈને નક્કી કર્યું કે એક કામ કરો, અમે નક્કી કરીએ એમ કરો. તો કે શું? તો કે ડોહીને છાપરે ચડાવો, ડોહીને છાપરે ચડાવો અને ત્યાંથી મારો ધક્કો. ડોહી જો હવળી પડે તો મોટા લઈ જાય, અવળી પડે તો નાના લઈ જાય. આખું ગામ ભેળું થયું, ડોહીને છાપરે ચડાવી, ત્યાંથી ધક્કો માર્યો. પણ અભાગની ડોહી ઉભડકી પડી. તે છોકરાઓ ભેળા થઈને કે પંચ કે હવે હું કરવું, તે છોકરાઓ ભેળા થઈને કે હવે પંચ લઈ જાય. હવે આવા અવાડા ડાટા કાઢી નાખે એવા દીકરા નો કહેવાય ભલામણ. ઈ કરતા તો પથરા જણ્યા હોય ને તો સારું કહેવાય ભલામણ, કાંઈક તો કામ લાગે. પણ માં તો કેવી હોય ભલા માણસ. અડધી રાતે તમે તમારા ઘરે જાઓ ને તો પ્રયોગ કરજો દોસ્તો. અહીંયા બધાય બેઠા ને ઈ તો માની કુખેથી જન્મેલા છે. ઈ બધાને ખાતરીપૂર્વક કહું છું કે અડધી રાતે તમારા ઘરનું બાયણું ખખડાવો ને તો ધોડીને હડી કાઢીને માં બારી નીકળે. હો મારો બાપ, મારો દીકરો, મારો લાલ આવી ગયો. બાપ 3 દીથી વાટ જોતી હતી, ક્યાં ગયો તો મારા દીકરા? અને અડધી રાતે છે ને ઈ માં એમ કે મારા બાપ લે તને ગરમ પાણી કરી દઉં, લે હાથ પગ ધોઈ નાખ, લે તારા હાટું હમણે આમ જો 2 ગરમ ભાખરી કરતા કેટલી વાર લાગે ને બટેટાનું શાક તો અબઘડીએ થઈ જાય. બેટા પાડોશ માંથી ક્યાંકથી હું દૂધ માંગતી આવું. અડધી રાતે છે ને તમારા ઘરે જાઉં તો તમારી માં આવું કે. બાકી બાપુજીનો એકવાર અખતરો કરી જોજો લ્યો. એક જ વાર અડધી રાતે જઈ અને બાપુજી હુતા હોય ને એનું ગોદડું ખેંચજો, તરત કહેશે કે ભાગ્યા અટાણે ક્યાંથી મો કે નહીં. કારણ કે બાપુજી તો બાપુજી ભૂખા કાઢી નાખે એવા હોય. બાપુજી કોઈને મૂકે જ નહીં. માં છે એ મમતાનો દરિયો છે.
માય તો માં છે ભલા માણસ. માં પાસે હેતનો વરસાદ થઈ શકે, બાપ પાસે નો હોય. અને એટલા માટે જ તમે જોજો જગદાખાનું સંચાલન કરવા વાળી તમામ માતાજીઓ છે ને એ ડુંગરે ચડીને બેઠી છે. પછી માં અંબા હોય તોય ભલે ઈ આરાસુરના ઈ ગબરની માથે જઈને બેઠી છે. ચામુંડા હોય તોય ભલે ઈ ચોટીલાની ચોટીની માથે બેઠી છે. અને આજના પાકિસ્તાનમાં સિંધમાં હિંગુલા પર્વતની માથે માં હિંગળા જ બેઠી છે. અને પાકિસ્તાનના મુસલમાનો પણ બડી અમ્મી કઈ માનવી પડે છે. ઈ ડુંગરની માથે બેઠી છે ભલા માણસ. માતાજીઓ બધી ડુંગરે ચડીને બેઠી છે. ઈ સુગામ ડુંગરે ચડીને બેઠી છે એનું કારણ છે કે માં છે ને એને પોતાના દીકરાઓની ચિંતા હોય, એને પોતાના સંતાનની ચિંતા હોય. એટલે બધી માતાજીઓ ડુંગરે ચડી અને જોવે છે કે બધાય નીચે મારા બાળકો મજામાં તો છે ને. એટલે બધી માતાજીઓ ડુંગરે ચડીને બેઠી. બાપુજીની ચિંતા ન હોય એટલે બાપુજી બધાય ભોંયરામાં. જોજો, સોમનાથ દાદા તો કે ભોંયરામાં, જડેશ્વર દાદા તો કે ભોંયરામાં, બધાય ભોંયરામાં. કારણ કે બાપુજીને નો ડિસ્ટર્બ હાલે જ નહીં, ડખો પોહાય જ નહીં. બાપુજી અને બાપુજીને જોજો ગરમી નો ફાવે. ઈ પોતે ગરમ હોય પણ એને ગરમી નો ગમે. એટલે બાપુજીને એર કન્ડિશન હોય, માથે ગળતી હોય છે ને, ધીમું ધીમું ટેપકે રાખે. બાપુજી ગરમ નો થઈ જાય એટલે. પણ ઘણાય કોડા અમને ભૂખા કાઢી નાખે એવા પ્રશ્નો કરતા હોય. कुटिल कुबुद्ध अत्याचार क्रूर शासन के त्रासनते त्राही त्राही संत जन सब है और धर्म ध्वंसकारी भारी यासुर के यंसधारी फैर प्रगटा है जाको राम है न रब है श्रुति मग च्युत शिवदान जग यावरत अकरत अनरत जहां तहां जब तब है ओ शीघ्र शंकर जगाओ नाथ स्वयंकर त्रुटि भई खुर्सी अब धर्म की अदब है महादेव है भोलानाथ है दादा आ जगत ने हाचवी अकेन तो बाप तू ज हाचवी एक तारा थी मोटो कोई हो ही न सके भला मानस મને કોકે પૂછ્યું તું મને કે યોગેશભાઈ સૌથી મોટો દેવ કયો? મેં કીધું એનું નામ જ ઈ છે મહાદેવ. સૌથી મોટો દેવ જ મહાદેવ. મને કે યોગેશભાઈ તમે કહો છો સૌથી મોટો દેવ મહાદેવ તોય નીચે કેમ બેસે છે? તે ઘડીક તો મારી ચોટી ખીચો થઈ ગયો. મેં કીધું આ તો ભૂગા કાઢીને કેવો પ્રશ્ન પૂછ્યો. ઘણાઈને પ્રશ્ન પૂછવાનો બહુ શોખ હોય. અમારો ડાયરો પોતે ને પછી તરત અમને ઘેરો વળી જાય. એ ગઢવીભાઈ પેલું નો સમજાણું, હવે નો સમજાણું તો ભાગ્યા તારા ઘરે જા ને અમને જવા દે ને. પણ પૂછવાનો ઘણાઈને આવો હરખ હોય. હમણાં અમારા મુંબઈના કાર્યક્રમમાં હું રામાયણ ઉપર બોલતો હતો. એમાં રામાયણની વાત કરતા કરતા કાર્યક્રમ પૂરો થયો પછી એને આવીને મને પૂછ્યું. મને કે યોગેશભાઈ એક પ્રશ્ન પૂછવો છે. મેં કીધું પૂછો બાપા પૂછો. અહીં ભેંસના શીંગડામાં પગ ભરાયો છે તો હવે તું પૂછીશ ને, અમારે જવાબ દીધા વિના છોટી નથી કીધું. પૂછ, તાર શું પૂછવું? મને કે રામાયણની વાતો તમે બહુ સરસ કરી પણ મને એક વાત નથી સમજાતી. મેં કીધું શું નથી સમજાતું? કે મને કે ગઢવીભાઈ એક વાત એ નથી સમજાતી કે હનુમાનજીને પૂછડું ને એમની માને કેમ નહીં? આપણને એમ થાય કે ભાઈ ગયા આ જૈનમો નહીં કરતા આ ક્યાંકનો પથરો થયો હતો સારું. મને કે દો ગઢવી જવાબ આપો. કેમ ગઢવી કેમ બોલતા બંધ થઈ ગયા? ચાલો જવાબ દો લે. ઓય તારી ઘડીક તો હું વિચાર કરતો થઈ ગયો. મેં કીધું આને મારે જવાબ શું દેવો? પણ ત્યાં તો વળી પાછું મને કે ગઢવી ભાઈ કયો હનુમાનજીને પૂછડું અને એમના માને કેમ નહીં? મેં કીધું તારે દાઢી મૂછ ને તારી માને કેમ નહીં? મને કે તો ઠીક. તરત જતો રહ્યો મારો બેટો. ભણના દીકરા ઘણા પ્રશ્ન પૂછવા વાળા હોય ને એને પાછું એવું મતલબ ન હોય, એને જવાબથી મતલબ હોય. જવાબ દઈ દો એટલે જતો રહે. હમણે મુંબઈમાં મારો કાર્યક્રમ ને એક છોકરી આવીને પૂછ્યું 14-15 વર્ષની ઉંમરને જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરેલું છોકરી આવીને મને કે અંકલ એક વાત પૂછું? મેં કીધું બેટા પૂછ પણ અંકલ નો કહીશ. પૂછીને વાંધો નહીં, હજી તો હું નાનો બાળ છું. હાવ નાની ઉંમરનો અંકલ શું જ કરીશ કીધું. મને કે ના. મેં કીધું ભાઈ અમારે કાઠિયાવાડમાં રિવાજ છે ભાઈ કહેવાય. ભાઈ કે મને ઈ કે ગઢવીભાઈ મને એક ન સમજાયું. મેં શું? મને કે હમણાં તમે રામાયણની ચોપાઈ બોલ્યા ને? મેં કીધું હા બોલ્યો. મેં ચોપાઈ ગાઈ કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર બચન ન જાય. મને કે તમે ચોપાઈ બોલ્યા ની ન સમજાણી. મનમાં કીધું આ તારા મા બાપ ને નથી સમજાય, માં તને ક્યાં સમજાય? હે આ કઈ સમજી વહેલી? મેં કીધું બોલ તને શું ન સમજાણું? મને કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ એ સમજાઈ ગયું. મેં કીધું એ સમજાઈ ગયું? મને કે આ સમજાઈ ગયું.
તો શું નથી સમજાતું? મને કે પ્રાણ જાય પર બચન ન જાય એ નથી સમજાતું. મેં કીધું સાવ સહેલું છે, પિક્ચર જોવસ? મને કે હા. તો મેં કીધું હિન્દી ફિલ્મમાં બચન છે એ હીરો છે, પ્રાણ છે ને વિલન છે. 3 કલાક સુધીમાં વિલન પ્રાણ જતો રહે, બાકી હીરો બચન નો જાય. પેલા માણસ હજી 65 વર્ષની ઉંમરે ભડનો દીકરો કજરારે કરતો ગાય છો. હજી ગાય ઈ નો જાય, પ્રાણ જાય પર બચન ન જાય. અને દોસ્તો કહેવાની વાત ઈ છે કે તમારા મારા જીવનમાં છે ને પ્રાણ છે ને ઈ જ વિલન છે. હવને મોતની બીક હોય છે ને એમાં કેટલાય બીન જિંદગી જીવતા હોય છે. બાકી આ જગતમાં કોઈ અમરપાટો લખાવીને આવ્યું નથી. એક વખત જો પ્રાણની બીક કાઢી નાખો ને અને એક વખત જો વચનને હીરો બનાવી નાખો ને, બાપ વચનને હીરો બનાવો ને તો રામાયણનો જન્મ થાય છે. ભલા માણસ ઈ વચનની તાકાત હોય છે. પણ કેવા વાળાએ મને એટલું પૂછ્યું, મને કે બીજી કઈ વાત નહીં યોગેશભાઈ, તમારો દાડો મહાદેવ સૌથી મોટો છે તો એ નીચે કેમ બેસે? ઘડીક તો મને મૂંઝવું. પછી મેં એને કીધું કે દોસ્ત, મારો દાડો ભોળાનાથ શિવ એ તો જગતમાં સૌથી મોટો દેવ છે અને એટલા માટે થઈને નીચે બેસે છે કે આ વિશ્વનો કોઈ પણ વ્યક્તિ મારા બાપની સામે આવીને ઉભો રહે ને તો એની આંખું ઊંચી ન રહે ને એટલે નીચે બેસે. ભલા માણસ મારા ભોળાનાથની સામે કોઈની આંખું ઊંચી ન રહી શકે, કોઈની નજર ઊંચી ન રહી શકે. એની સામે આવે એટલે નજર નીચી થઈ જાય. એનું નામ મહાદેવ છે. અને તમે બધાય જો અહીંયા શિવાલય છે, બધાય જાતા હશો. શ્રાવણ મહિનામાં તો ભક્તિ ફાટી નીકળે છે. શ્રાવણ મહિનામાં તો ખરેખર મને ઘણી કોઈ શંકા જાય કે મહાદેવા મંદિરમાં હશે કેમ, એટલી બધી ગીરદી હોય ને. એમાં અમારા અમદાવાદમાં તો ઘણા ઇન્સર્ટ બિન્સર્ટ કરીને પટાપટા બાંધીને ઓફિસે જાતા પાછા દૂધની કોથળીઓ લઈ લે. આપણે કઈ કેમ? તો કે નહીં, દૂધથી અભિષેક કરવાનો જ, મહાદેવને અભિષેક તો કરવાનો જ. પાછા દૂધની કોથળીઓ લઈને મહાદેવની માથે ફોડતા હોય. ઓ ભડના દીકરા, આપણને એમ થાય તારા કાળા બજારની કમાણીની આ દૂધની કોથળીઓ ફોડવી. રહેવા દે ભલા માણસ, રહેવા દે. પણ માણસ ઈ ભગવાનને મૂકતો નથી કોઈ પણ હિસાબે. પણ ભગવાન છે ને એ તો માણસના અંતરાત્મામાં છે. માણસ આનંદથી જીવી શકે. કોક ગરીબ માણસ ઉપર તમે દયા લાવો ત્યારે ભગવાન છે. કોકને જોઈને તમને કરુણતા પ્રગટે ઈ ભગવાન છે. અને બહુ સાચી વાત તો ઈ કહું છું કે અત્યાર સુધી નહોતું સમજાતું, બાકી અત્યારે ગોરોના વ્રત ચાલે છે. નાની નાની દીકરીઓ છે ને એ 5-5 દી મીઠા વગર કાઢે છે. અટાણ સુધી નહોતી સમજાતું, પણ આજ મારી દીકરી 4 દિવસથી મીઠું ખાધા વિનાની રહે છે ને ત્યારે મને એમ લાગે છે કે આ ભારત દેશની એક દીકરીઓ છે ને પૂજવા લાયક છે. ભલા માણસ 4 દિવસ મીઠા વિનાની 8 વર્ષની દીકરીઓ રમતી હોય, આને જગદંબા ન કહેવાય તો કહેવાય શું મારા બાપ? ભલા માણસ ઈ દીકરીઓ સંસ્કારની વાત કરી શકે. પછી ઈ જીજાબાઈ હોય તોય ભલે, પછી ઈ મીરા હોય તોય ભલે. આ દેશમાં મીરા જન્મી શકે, આ દેશમાં જીજાબાઈ જન્મી શકે. અને આ દેશમાં જીજાબાઈ જન્મે ને એટલે આ દેશમાં છે ને ઈ શિવાજી મહારાજનો જન્મ થઈ શકે. ભલા માણસ આ બેનું દીકરીઓ છે ને પૂજવા લાયક છે. આપણી સંસ્કૃતિ ટકાવવા વાળી આ બેનું દીકરીઓ છે. ભલા માણસ ભાઈઓ બધા હંબો લેર મારા બેટા 12 મહિના ખાતા હોય ઊભી બજારે ભૂકા કાઢી નાખે. શ્રાવણ મહિનો રહે ફરાળમાં 1.5 મણ ફરાળ કરી જાય. અડધો ડઝન ઉભા કેળા ખાતો હોય. ફરાળ છે, લે ફરાળ છે, આમ ફરાળ કરાય. આપણને ખબર ન પડે કે આ ફરાળી નીકળો છે કે હરાડું ઢોરું નીકળું છે, એનો ખબર પડે. માર્કેટમાં જ્યાં જોઈ ત્યાં વેફર છે, લે બધું પાછું જાતનું ફરાળી નીકળે. ધંધા એવા નીકળ્યા છે ખરેખર. પણ તમે બધા ખૂબ મોજમાં છો, તમે બધા આનંદમાં છો. કહેવાની વાત એ છે કે દોસ્તો, તમારા દીકરાને ડોક્ટર બનાવવું હોય તો આજે ડોનેશન આપવું પડે છે. મારી પાસે અમુક વાતો એવી છે ને તમને ક્યાંય સાંભળવા નહીં મળે. ઈ કેવા આવ્યો છો? હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો છું, સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, ફાયર એન્જિનિયરિંગ કરેલું છે. અને માણસને એક નોકરી નથી મળતી, મને 7 સરકારી નોકરી મળી હતી. બધામાં રાજીનામા આપી દીધા. કારણ કે મને એટલી જ ખાતરી થઈ ગઈ કે મારી માં જગદંબાએ જો મને 2 વેણ બોલવાની તાકાત આપી હોય ને તો રાતના રાત ઉજાગરા કરીને ગામડે ફરી અને મારી વાણી આપીશ તો કોક માણસને જીવન જીવવાનો રસ્તો મળે. ભલા માણસ એટલા માટે થઈ નીકળ્યા છે. લોક ડાયરો છે એકલું મનોરંજનનું સાધન નથી. લોક ડાયરો એવી વાત છે કે આખી રાત ડાયરો સાંભળ્યા પછી અહીંયા 5 જણાને જીવન જીવવાનો રસ્તો મળે ને તો મોજ આવે. અહીંના ડાયરામાંથી છૂટો થઈ અને પતિ છે ને, પતિ ધણી એની પત્નીને કહેવો જોઈએ
કે તું તારા ઘરે જા, હું મારા ઘરે જઉં છું. પણ કે કેમ, શું છે? આ ડાયરામાંથી તમારે ઘરે નથી આવું? કે ના, ઘરે નથી આવું, આજ મારે મારા ગામડે જવું છે. આજ મેં મારો ડાયરો સાંભળ્યો ને, આજ મને મારી માં સાંભળી છે, મેં 5 વર્ષથી નથી જોઈ, હું ગામડે જઈને મારી માને જોતો આવું. આવું જો થાય ને તો ડાયરો સાંભળો કહેવાય. પણ તમે બધાય આનંદમાં રહેજો, મોજમાં રહેજો. વળી પાછો હું તમારી સમક્ષ આવીશ, કારણ કે ફરીદાબેન મીર છે ને, એ તો આ ભીલાપુર છે એટલે કહી દઉં. ગોળનું હોય ને ભીલું કહેવાય. કયો છો ને તમે? ગોળનું ભીલું કયો ને, 5-15 કિલોનો ગોળ હોય. એમ ફરીદાબેન મીર છે ને, એ તો લોકસંગીતના અને લોક સાહિત્યનું ગોળનું ભીલું છે. એની ઓળખાણ હું આપું